આવો આવો, બોલો બોલો. જીતુભાઈ, આ સોનું અને ચાંદીના ભાવનો પરપોટો ફૂટવાનો છે અને સોનું નો લેવાય, આ બધું શું છે જરીક સમજાવો ને મને. સરસ, ખૂબ સરસ તમે વાત કરો છો. આવો તમને બતાવીએ. આ કોરોના વખતનો છે, 50,000નો પરપોટો છે સોના અને ચાંદીનો. આ હજુ ગયા વર્ષનો છે 1 લાખનો પરપોટો, અને અત્યારે છે આ 1,60,000નો. જેને પરપોટો લાગે છે એના માટે આપણે વાત કરીએ કે એમણે સોનું લીધું નથી, આ પરપોટો એનો ફૂટી ગયો. ગયા વર્ષે સોનું નહોતું લીધું, આ પરપોટો ફૂટી ગયો. હવે આ પરપોટો પણ ફૂટવા દો. જેને પરપોટો લાગે છે એને પરપોટો ફૂટવા દો. જેને સોનું લેવું જ નથી એના માટે મોંઘું છે. જેણે સોનું લઈ લીધું છે એને તો અમુક વર્ષ, 2 વર્ષે, 5 વર્ષે, 10 વર્ષે જોશે તો ખ્યાલ આવશે કે સોનું કેટલું સસ્તું થયું. બરાબર, જો આગળથી લીધું હશે તો એને સસ્તું લાગશે, અને સોનું મોંઘું નથી થયું, સોનું કિંમતી થયું છે. તમારા પાસે જે કાંઈ બી ઇન્વેસ્ટમેન્ટ હશે મૂડીમાં, એમાં તમે જોઈ લેજો કે સોનાનો જ ભાવ વધ્યો હશે. બીજી કોઈ પણ વસ્તુનો, તમારી વપરાશની વસ્તુમાં સોના સિવાય કોઈ પણ વસ્તુનો ભાવ વધ્યો નહીં હોય. સોના અને ચાંદી બંને વસ્તુ એવી છે કે એના ભાવ કાયમ અને કાયમ વધે છે.